સાવરકુંડલા તાલુકાનો થોડી વિસ્તારમાં મધ્યપ્રદેશથી આવેલા ખેતી મજૂર પરિવારનો 5 વર્ષનો માસૂમ ગુલસિંઘ હરીલાલ અજમેરા એ સિંહનો શિકાર બન્યો છે. બાળક વાડીથી માત્ર 200 મીટર દૂર હતું ત્યારે સિંહે તેને ઝાડીમાં લઈ જઈને તેનો શિકાર બનાવ્યો. પરિવારના સભ્યો બચાવ કરવા માટે તરત જ દોડી આવ્યા, પરંતુ સિંહ તેમની પણ પાછળ દોડી આવ્યો. વન વિભાગની ટીમે આ ઘટના સ્થળે પહોંચી ત્યારે માત્ર બાળકની ખોપડી જ જોવા મળી હતી. સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરીને ગણતરીના કલાકોમાં જ પાંજરે પૂરવામાં આવ્યો. ત્યાંના સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે. વન વિભાગે રાત્રે બહાર ન જવાની અને સિંહ દેખાય તો તરત જ જાણ કરવા માટે અપીલ કરી છે. છેલ્લા 8 મહિનામાં ગીર વિસ્તારના સિંહોએ 7 જીવલેણ હુમલા કર્યા છે, જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે. બનાવની ગંભીર તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. આ દુઃખદ ઘટના માત્ર પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનું કારણ બની છે. વન વિભાગે આ મોકા પર મહત્વના પગલાં લીધા છે, પણ સાવચેતી અને લોકજાગૃતિ એ હવે જરૂરી બની ગઈ છે. તો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ખબરો સાથે.